ધૂળેટીનો તહેવાર રંગોનો તહેવાર છે અને આ તહેવાર છે દ્વારકા, નાથદ્વારા અને ગોકુળ મથુરામાં ઉજવાય છે. એની કંઈક મજા જ અલગ છે. અને નાથદ્વારાનું નામ આવે એટલે ત્યાંની લચ્છા રબડી યાદ આવે. તો નાથદ્વારા જવાનું તો અત્યારે પોસિબલ નથી, પણ હું એની લચ્છા રબડી અહીંયા લઈ આવી છું સ્પેશિયલ તમારા લોકો માટે. તો કોણ કોણ આવે છે ખાવા? હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાદની સફર એની ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આપણે નાથદ્વારામાં મળતી લચ્છા રબડી છે એ આજે ઘરે બનાવતા શીખશું. તમે પછી મને કહેજો કે આ નાથદ્વારા જેવી બની હતી કે નહોતી બની. હવે મેં અહીંયા 2 લીટર છે અમૂલનું ફૂલ ફેટ મિલ્ક લઈ લીધું છે. અમૂલ ગોલ્ડ મિલ્ક લઈ લીધું છે. તમે કોઈ પણ મિલ્કનો યુઝ કરી શકો છો, પણ રબડી બનાવવા માટે છે દૂધ ફૂલ ફેટ હોવું જરૂરી છે. પછી તમે કોઈ પણ જગ્યાનું દૂધ યુઝ કરતા હોય. હવે મેં આ દૂધમાંથી 1-2 ચમચી જેટલું દૂધ સાઈડમાં લઈ એક વાટકીમાં અને એમાં છે કેસર પલાળીને રાખી દીધું છે. તમે આ રીતે દૂધમાં જો કેસર પલાળીને રાખશો તો એનો કલર છે એકદમ સરસ આવે છે. હવે દૂધને છે આપણે મીડિયમથી પણ થોડી ધીમી ફ્લેમ ઉપર રાખશું, જેથી દૂધ છે એકદમ ઉકળવા ન માંડે અને આ રીતે ઉપર તર આવે. તર આવશે એટલે આપણે આ લુયામાં છે સાઈડમાં લગાવતા જઈશું. તમે આ લચ્છા રબડી બનાવતા હોય ત્યારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે તમારે જે દૂધનો પોર્શન છે એ લુયામાં હાફ સુધી રહેવો જોઈએ. એટલે ડબલ સાઇઝનું લુયું લેવાનું, જેથી તમે આ તર છે સાઈડમાં લગાવી શકો એકદમ ઇઝીલી. જો તમે એક્ઝેક્ટ માપનું લુયું લેશો તો તર લગાવવા માટેની જગ્યા નહીં રહે. એટલે તમારે લુયું છે ડબલ સાઇઝનું લેવાનું. અને આ રીતે છે જેમ જેમ તર થતી જશે એમ આપણે એને સાઈડમાં લગાવતા જઈશું. અને ફ્લેમ છે એકદમ લો જ રાખવાની છે. જો તમે હાઈ ફ્લેમ રાખશો તો છે આ તર જે સાઈડમાં લગાવેલી છે એ બધું બળી જશે. એટલે જરા પણ તમારા લચ્છા સારા નહીં બને. હવે તર સાઈડમાં લગાવતા જઈશું અને વચ્ચેથી આપણે દૂધને થોડું થોડું ચલાવતા જઈશું, જેથી દૂધ છે નીચે ચોંટે નહીં. આમ તો આપણે ગેસની ફ્લેમ સ્લો જ રાખેલી છે એટલે દૂધ છે નીચે ચોંટશે નહીં. તો પણ ઘણીવાર થોડું પતલું વાસણ હોય, નીચેથી તળિયું થોડું પતલું હોય તો દૂધ ચોંટવાની બીક લાગે છે. એટલે થોડી વાર આપણે એને ચલાવતા પણ જઈશું. હવે જો મેં દૂધ ગરમ કરવા રાખ્યું હતું અને 1.5 કલાક જેવું થઈ ગયું છે. એમાંથી મેં 45% જેવા દૂધની મેં તર છે સાઈડમાં લગાવી દીધી છે અને વચ્ચે જે દૂધ છે 60% જેવું દૂધ છે. આપણે જે 2 લીટર દૂધ લીધું હતું એનું 60%. હવે આમાં હું કેસરવાળું દૂધ એડ કરી દઈશ જે મેં સાઈડમાં રાખેલું હતું. આ સ્ટેજે કેસરવાળું દૂધ એડ કરવાથી ને રબડીનો કલર છે એકદમ સરસ આવશે. એટલે કેસરનો કલર છે આમાં એકદમ સરસ બેસી જશે. હું આમાં 3 થી 4 ટેબલ સ્પૂન જેટલું ડ્રાયફ્રૂટ એડ કરું છું, ચોપ કરેલું એકદમ સરસ ઝીણું. તમારે કતરણ કરીને નાખવું હોય તો તમે એ રીતે પણ નાખી શકો છો. મેં આમાં ડ્રાયફ્રૂટમાં કાજુ બદામ ને પિસ્તા લીધા છે. હવે 10 થી 15% દૂધ છે એ હજી આપણે થોડું ઉકળવા દેશું. પછી એ થોડું ઉકળે પછીનું આમાં 1/4 કપ જેટલી શુગર એડ કરું છું. મેં અહીંયા બ્રાઉન શુગરનો યુઝ કર્યો છે. તમારે વ્હાઇટ શુગર કે સાકરનો યુઝ કરવો હોય તો તમે એ પણ કરી શકો છો. તમારે શુગરની બદલે જો જેગરી પાવડરનો યુઝ કરવો હોય તો રબડી બની જાય ને ગેસની ફ્લેમ બંધ કરી દઈ પછી રબડી થોડી ઠરે પછી એમાં જેગરી પાવડર એડ કરવાનો. મેં અહીંયા શુગર એડ કરી છે. શુગર એડ કર્યા પછી 10 મિનિટ છે રબડીને ગરમ કરવા રાખશું, જેથી શુગર છે એકદમ સરસ ભળી જાય અને શુગરનું પાણી બળી જાય. હવે જો રબડી એકદમ સરસ બની ગઈ છે એટલે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી હતી અને એને 10 મિનિટ થઈ ગઈ. પછીને લુયું થોડુંક ઠંડુ થયું પછીને મેં આ લચ્છા છે આ રીતે બધી સાઈડથી ને કાઢી અને એને દૂધમાં એડ કરી દીધા છે. એકદમ સરસ લચ્છેદાર રબડી બનશે. એકવાર આ રેસીપી ટ્રાય કરજો પછી કહેજો કે નાથદ્વારા જેવી લચ્છા રબડી બની કે ન બની. જો એકદમ સરસ છે એ દૂધ અને લચ્છા છે એ એકસાથે મિક્સ થઈ ગયા છે. આ વિડીયોમાં છે દૂધ તમને થોડું પતલું લાગશે, પણ મેં 24 કલાક છે રબડીને ફ્રીઝમાં સેટ કરવા રાખી હતી. પછી જો આ રીતે રબડી છે એકદમ ઘાટી બની જશે. એટલે ફ્રીઝમાં સેટ કરીને એકદમ ઠંડી રબડી ખાવાની ખૂબ જ મજા આવે છે. તો આ રીતે લચ્છા રબડી એકવાર જરૂરથી ટ્રાય કરજો. નાથદ્વારા જેવી બને છે કે નહીં એ પછી મને કમેન્ટ કરીને જણાવજો. મેં અહીંયા 2 લીટર દૂધ લીધું હતું રબડી બનાવવા માટે. એમાંથી ને મેં 55 થી 60% દૂધની લચ્છા બનાવી નાખ્યા હતા. એટલે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે આમાં લચ્છાની ક્વોન્ટિટી છે વધારે હોવી જોઈએ, કારણ કે લચ્છા રબડીમાં લચ્છા વધારે હશે તો જ એ ખાવાની મજા આવશે. હવે આપણે ફાઇનલ ડ્રાયફ્રૂટથી ને ગાર્નિશ કરીએ તો રેડી છે આપણી લચ્છા રબડી ઠંડી કુલ.
તો એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો ને કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. થેન્ક યુ. બાય બાય.